જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. એક જગ્યાએ કથા ચાલતી હતી. એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે. એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજ ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે કથામાં જાઓ, અને જયારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારું ઝપટ કરવા હાટું બેઠેલું. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ, કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવી, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાન પીન ન્યા ચોટી ગઈ. બે વાર કીધું એ જ્ઞાની વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હોવડાવતા નથી, ભગવાન હુતાને જગાડ, હા જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ જગાડીને ખવડાવે ખરો. અને એને નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે સવાર સુધીમાં, આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડી ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો, આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો. જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને એરું કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થી ભાગ્યો. હવે એ અંતરિયાળ હાથ ગામને હિમાડે બાપુ ઘેઘુર વડલો, આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા. વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતમાં કોઈ દિયાજમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા, દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે, દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય. એમ તો નાની વાયુ ત્યાં પાણી પીવે. ઈ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળું મોટી, એટલે એ થળની પાસેની જે ડાળું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાઈ કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે ભાળતો હોય, ત્યાં હોઈ ગયો. ઘટના એવી ઘટી કે ઈ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે ઈ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા, રાતે માંડવામાં ફેરા ફરતો હતો. ત્યાં વરરાજાને કઈક થઈ ગયું, પછી આડોળું જાજુ ખવાય. હવે તો આ લગ્ન થાય તો એમ લાગે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશિયું નહીં, ડબ્બાની માથે રજાયું નાખી દીધી, ઊંધા ડબ્બા નાખે, નીચે 2 ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યો હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીજે ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકી વાળા રૂમાલથી મોઢા લૂછતા. જોવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે તા એ રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ, ટીકી વાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેઠતા. હેઠે હેડા હોય, પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવે છે યુટ્યુબમાં કઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોળ્યું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. અત્યારે ફાટલા જીન્સ પહેરે ને પેન્ટ, નવી ફેશન, ઈ જોઉં ને સ્વામીજી ગાડીમાં બહુ રહું છું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવે છે. નકર આપડા મરી ગયા થીંગડા મારી મારી એનો હાજમી રાખા તો અત્યાર સુધી આવ્યા, થીંગડા વાળા આવ્યા, થીંગડા વાળા આવ્યા. ઓહો, આપડા ગામમાં ઓલા કારીગર ને કાપતા ન આવડતું, તાંહળી કટ કહેતા, ફેશન ના આવી. કુતરા કટ વાળ આવ્યા. હા, ઓલો કુતરા નો એક કાનું હેઠો ને એક કાનું ઊંચો એવા કુતરા ગણે, એક કોલી ઠામુકાની ને એક કોલી વાળ ને. કેવું આવ્યું! ઓહો, મારા
આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું છે. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે. તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે, ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા, તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળવા. કઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે 0 કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે. એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે. એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં. સાંગી હોય ને ઉતારે બધા બેઠા હોય, એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો, મારે ઘુઘુ જમાઈને જોવા છે, કાળા છે કે તો આપણા ભાગમાં છે. એવું આવ્યો છે બાપા આપણા પોઈન્ટ. હવે કાંઈ લીલી પીળી લેટ કરો માં. એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હવે મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ અરે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકર નાખ, પણ મીઠું હું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કેતી હોય તારામ નહીં હોય તો મારા તરફથી હાલે એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજન જોયો ને, બેન તારો વર તો હાવ ગઢો છે, ઉમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાણ મયાનમાં તલવાર કાઢીને મળ્યો હમણવા. આવે રામો પીર બાપા, આવે રામો. એવો ઉલ્લી બેહડ્યું મારતો જાય, તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપા કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ. ખરેખર આમ કેવા કેવા જાન જાતિ સાહેબ, બળદગાડામાં જાન જાતિ. મેં કીધું એમ આવો ઉતારે બે આવી ગયો. અરે જેના દીકરાના લગ્ન હોય એના 8-8 દિવસ તો ગામમાં વાના ખાવા લઈ જતા. આ જમારી ઘરે વાનો ખાવા આવજો એટલે વળી ત્યાં જમાડે. અરે વળી એક મારી જેવો મફત્યો આરે ગયો હોય, ભાઈ ને રચ આપજો, કેરી ઘોળીને ખા. તાવળી બીજો બાજુ બેઠો બેઠો શું કે ભાઈ ને રચ નહીં ફાવે. વરરાજો તો કેટલું માન થઈ જાય, ભાઈ રસ નહીં ખાય. તારો ડોહો આ રસ નહીં ખાય એમ ગોઠલા હોતી કેરી ગળી જતો ડોહા. આ તો એ વરરાજો છો એટલે એને પ્રેમથી બેહાડવો પડે. પણ આવા રિવાજ હતો બહુ સરસ. અને પછી જમી લે, પછી એક ઘરની દીકરીઓ બેન એના હાથમાં શ્રીફળ આપે અને પ ભર્યો કે, અને માથે કપડું રાખે. વરરાજો વળી એક હાથમાં નાળિયેર હોય ને એક આછી આમ તલવાર થી વળી ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, અને વળી પાછા ઢોલ આગળ વાગતો જાય. ઘર સુધી બાયું ગીત ગાતા ગાતા મૂકવા જાય. આવું 8 દી મૂકા હાલે. હા.